એક જ પૈસા પણ એક રસ્તે ઓછો ફાયદો અને બીજા રસ્તે વધારે ફાયદો. ચાલો જોઈએ શું છે ગણિત. હવે એમ કીધું કે 1 લાખને 2 વર્ષ માટે 12% વાર્ષિક સાદા વ્યાજે અને ચક્રવૃદ્ધિ વ્યાજ પર મૂકતા 2 વર્ષ પછી કેટલા રૂપિયા મળશે? ચાલો ચેક કરીએ. હવે જો પહેલા આપણે સાદું વ્યાજ જોઈએ. સાદું વ્યાજનું સૂત્ર શું છે? તો કે I બરાબર P ગુણ્યા R ગુણ્યા N છેદમાં 100. બરાબર. આ P બરાબર કેટલા છે? તો કે 1 લાખ રૂપિયા ગુણ્યા કેટલા ટકાએ? 12%. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે છેદમાં 100. 0 થી 0 0 થી 0 કટ થાય. બરાબર. 12 દુ 24 24 ગુણ્યા 1000 એટલે કેટલા રૂપિયા મળશે? 24000 રૂપિયા વ્યાજ મળે. બરાબર. પણ વ્યાજ પ્લસ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ મુદ્દલ કેટલું મળશે? તો કે 1,24,000 રૂપિયા. બરાબર. હવે આ જ રકમને હું ચક્રવૃદ્ધિ વ્યાજ ઉપર ચડાવું. બરાબર. તો એનું સૂત્ર શું છે? A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ના છેદમાં 100 આખાની n ઘાત. બરાબર. P બરાબર કેટલા છે? તો કે 1 લાખ રૂપિયા ગુણ્યા 1 પ્લસ R એટલે કેટલા? તો કે 12% છેદમાં 100 ટકાના 100. બરાબર. અને 2 વર્ષ માટે. બરાબર. તો જો ધ્યાન આપજો. ગુણ્યા 100 એકા 100 100 પ્લસ 12 એટલે 112 એના છેદમાં 100 ગુણ્યા 112 છેદમાં 100. બરાબર. 1 2 3 4 4 0 કટ થાય. 1 2 3 4 10 વધે. બરાબર. તો જો 10 ગુણ્યા 112 ગુણ્યા 112 ગુણ્યા 112 કરો તો કેટલા આવે જવાબ? તો કે 25. 1 મિનિટ. 112 ગુણ્યા 112 કરો તો જવાબ આવે 44. બરાબર. એનો ગુણ્યા 10 તો કેટલો આવે? 1,25,440 રૂપિયા. બરાબર. તો કેટલા રૂપિયાનો વધારો જોવા મળે છે? તો કે કેટલાનો મળે છે? 1,440 રૂપિયાનો. બરાબર. તો બીજા રસ્તામાં કેટલો વધારે ફાયદો થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.